હવે તમારો બધા હાથમાં છે પણ હવે આ હાથ થાય છે હવે નકર કઈક બીજે નવા ચોરી થાય. આપણે બધા 21મી સદીમાં જીવી રહ્યા છીએ. આજનો જે યુવા વર્ગ છે એ એઆઈના જમાનામાં જીવી રહ્યો છે. તેમ છતાં આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે કે ઘણી બધી જગ્યા ઉપર અંધશ્રદ્ધા ફેલાયેલી છે. લોકો અંધશ્રદ્ધામાં માને છે, અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહે છે અને વિજ્ઞાન જાથા છે તે અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે કામ કરે છે. હવે આમને મદદ કરવાની જગ્યા ઉપર ઘણા બધા લોકો એવા છે કે જે આમને સમર્થન આપી રહ્યા છે. આવું ફક્ત લોકોની વાત નથી, વાત અહીંયા રાજકીય પક્ષની પણ છે કે કેટલી બધી પાર્ટીઓ એવા છે કે કેટલી બધી પાર્ટીઓના નેતાઓ એવા છે કે જે અવારનવાર જે ભુવાજી પાસે જાય છે, દાણા જોડાવે છે, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે એમની પાસે જાય છે. આ અંધશ્રદ્ધાની વાત એટલા માટે, ભુવાજીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે 2 દિવસ પહેલાં એક વિડીયો છે તે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના એક જે નેતા છે એ ધૂણિયા હતા એક કાર્યક્રમની અંદર. પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે કેમ આવું બધું બની રહ્યું છે, કેમ આમને બધાને બંધ કરવા માટે કંઈ નથી થતું પરંતુ આમને ધીમે ધીમે પ્રોત્સાહન મળી રહ્યું છે. પણ હવે જ્યારે વિડીયો સામે આવ્યો હતો ને એ જ બાબતે એમના જ એક નેતાએ હવે ખુલાસો કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જામ ખંભાળિયાની અંદર કાર્યક્રમ હતો, જળ યજ્ઞ કરવામાં આવ્યો અને એ જ કાર્યક્રમની અંદર જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયા છે એ અચાનક ધૂણવા લાગ્યા. એટલે લોકોએ એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા છે તે ધૂણ્યા, એટલે કે કોઈક એમને પણમાં આવ્યું. આપણે સૌરાષ્ટ્રમાં એવું કહેવામાં આવે છે. પણ જ્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એમના નેતાઓને સવાલ થયા તો નેતાઓ એવું કહી રહ્યા છે કે આ કોઈક રચનાત્મક કાર્યક્રમ હતો. હવે જો રચનાત્મક કાર્યક્રમ હોય તો પછી સુદાન ગઢવી છે તે રાજુ બોરખતરિયાને કઈ રીતે પગે લાગ્યા, કઈ રીતે એમના આશીર્વાદ લીધા. ખેર આ બધો તો એમનો વિષય છે. પણ અહીંયા એ પણ જોવાનું છે કે બધા જ પક્ષના નેતાઓ એવા છે કે જે અવારનવાર કોઈ પણ આવા ભુવાજી પાસે જાય છે. એક બાજુ વિજ્ઞાન જાથા છે એ આ બધું નાબૂદ કરવા માટે આમને સખત વિરોધ કરી રહી છે કે અંધશ્રદ્ધા ના હોવી જોઈએ, તમે માનો પણ આટલી હદે ના હોવી જોઈએ. જ્યારે આવું બધું થાય છે, ભારત આપણે જે રીતે એક વિકસતો દેશ બની રહ્યો છે, ઉભરતો દેશ બની રહ્યો છે અને એમાં પછી જ્યારે આ બધું થાય છે ત્યારે સવાલ એ થાય છે કે રાજકીય પક્ષોએ તમામ લોકોને કહેવું જોઈએ કે તમે આ બધા ઉપર વિશ્વાસ ના કરો, તમે ખુદ ઉપર વિશ્વાસ રાખો. અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટી છે જો પોતાને એવું કહેતી હોય કે અમારી અંદર સૌથી વધારે યંગ છે અને જો તમારે જે લીડર્સ, જે તમારા યુવાઓ છે એમના દિલ જીતવા હોય તો તમારે આ બધાથી દૂર રહેવું પડશે. એ પછી તમારે રચનાત્મક કાર્યક્રમ પણ ન કરવો જોઈએ જેથી કરીને તમારા યુવા વર્ગને એવું લાગે કે આમાં આવું છે, એઆઈના જમાનામાં પણ આવું છે. હવે સૌથી પહેલાં તો જે રાજુ બોરખતરિયાએ જે રચનાત્મક કાર્યક્રમ કર્યો એમના જ નેતા જે રાજુ કરપડા છે તે એવું કહી રહ્યા છે, તેમની પાસેથી સાંભળીએ કે આખો કાર્યક્રમ, કારણ કે ત્યારે તેઓ પણ ત્યાં હાજર હતા, એમણે જ્યારે પોતાની આંખો દેખી ઘટના એમણે વર્ણવી છે તે સાંભળીએ. હવે તમે રાજુભાઈ બોરખતરિયાની, હું સવાલથી નહીં ભાગું, રાજુભાઈ બોરખતરિયાની જે વાત કરી તો ચોક્કસથી એ કાર્યક્રમમાં હું પણ હાજર હતો. રાજુભાઈ બોરખતરિયા એક સ્વાભાવિક છે, રચનાત્મક કાર્યક્રમ કરવાની એને વ્યક્તિગત વિચાર આવ્યો અને વ્યક્તિગત વિચારના આધારે રચનાત્મક કાર્યક્રમ કરવાની એને કોશિશ કરી કે ભાઈ ખરેખર આ ડેમને શું નડે છે. તો ક્યાંક ને ક્યાંક એને એવું કહ્યું હતું કે આ વિસ્તારના કોંગ્રેસ ભાજપના નેતાઓ આ ડેમને નડે છે. આવો એક એને રચનાત્મક કાર્યક્રમ કર્યો, એનાથી વિશેષ કઈ નહોતું. ક્યાંક ને ક્યાંક મીડિયા ખોટી ડિઝાઇન આપી અને જે રાજુભાઈ બોરખતરિયાનો જે એનો વ્યક્તિગત વિચાર એને રજૂ કર્યો, વ્યક્તિગત વિચારના આધારે એને કાર્યક્રમ કર્યો, તો એને ક્યાંક ને ક્યાંક ખોટી દિશા આપતી હોય આવું મને સ્પષ્ટ દેખાય છે. પણ તમે વાત કરી રચનાત્મક કાર્યક્રમની, બરાબર, રાજુભાઈ આ વાત કરી. હવે રાજુભાઈને તો એ પણ ખબર હોવી જોઈએ કે જે આખું જે ઇન્દિરાબેનનું એમણે નામ લીધું છે, માન્યું ઘણી બધી મીડિયાઓ કહી રહી છે કે ઇન્દિરા ગાંધીના નામથી વાત થઈ રહી છે. તો ઇન્દિરા ગાંધીનો એક આ પ્રોજેક્ટ હતો કે સૌરાષ્ટ્રને પાણી પહોંચાડે, ડેમ અને આ જે બધા ચેક ડેમ બનાવવું છે એના થકી. હવે રચનાત્મક કાર્યક્રમ કર્યો, એમણે કીધું કે કોંગ્રેસ અને ભાજપ નથી કરવા દેતી અને કોંગ્રેસના જે ઇન્દિરા ગાંધી છે આ બધું લઈને આવ્યા હતા, તો કોંગ્રેસને પછી કેમ પેટમાં દુખે? સીધી વાત એ છે કે હાલ જ્યાં કોંગ્રેસના, એક વસ્તુ સમજો કે જામ ખંભાળિયા સીટ પર આ ડેમ 1998 થી લટકી પડ્યો છે, જેમાં ધારાસભ્ય તરીકે ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો આ સીટ પરથી ચૂંટાયા છે. આજ દિવસ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. સ્વાભાવિક છે કે અમે પણ માનીએ છીએ. તમે જે વાત કરી ઇન્દિરા ગાંધી વિશે
તો સ્વર્ગસ્થ ઇન્દિરાજી ગાંધી એ 100% અમે માનીએ છીએ ક્યાંક ને ક્યાંક સારા કામ કરતા હતા, એમને પ્રયત્ન પણ કર્યા છે. પણ હાલની જે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ છે જેનાથી હું, તમે અને ગુજરાતના લોકો વાકેફ છે. વાત રહી રાજુભાઈ બોરખતરિયાની, એને વ્યક્તિગત વિચાર રજૂ કર્યો છે, એને વ્યક્તિગત વિચાર રજૂ કર્યો, રચનાત્મક કાર્યક્રમ કરીને વિચાર રજૂ કર્યો છે. મૂળ વાત તો એનો આશય શું હતો એને આપણે પકડવો જોઈએ કે આશય શું છે. આશય એ છે કે 98 થી લઈને આજ દિવસ સુધી 28 વર્ષ થયા, કેમ ડેમનો એક કાઢિયો બન્યો નથી, મતલબ દરવાજા કેમ બન્યા નથી? તો એને રચનાત્મક કાર્યક્રમ કરીને ક્યાંક ને ક્યાંક ભાજપના અને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કર્યા છે. જામખંભાળિયા વિધાનસભામાંથી ચૂંટાયેલા આજ દિવસ સુધીના ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા છે. મુદ્દો એ બનવો જોઈએ કે 28 વર્ષથી આ કાઢિયો, આ દરવાજા કોને બનવા ન દીધા? આ રાજુ બોરખતરિયાનો સવાલ છે. અને એ સવાલનો જવાબ પણ એને રચનાત્મક કાર્યક્રમ કરીને આપ્યો. હું તમને મીડિયાના મિત્રોને પણ કહીશ કે આ ડેમના દરવાજા કોને ન બનવા દીધા? ભાજપ કોંગ્રેસના નેતાને એક વખત સવાલ કરે. જી. તો ઈસુદાન ગઢવીએ પગે લાગીને એમને સપોર્ટ કર્યો તો રચનાત્મક કાર્યક્રમમાં? સીધી વાત એ છે ક્યાંક ને ક્યાંક જ્યારે રાજુભાઈ બોરખતરિયા રચનાત્મક કાર્યક્રમ કરતા બાજુમાં ઈસુદાનભાઈ ઉભા હતા. હવે ઈસુદાનભાઈ એને પગે લાગે છે આવો કોઈ વિષય જે પહેલી વાત એને કરી કે એને રચનાત્મક કાર્યક્રમ કર્યો, તો ઈસુદાનભાઈ એને કહે છે સ્વાભાવિક છે કે ભાઈ આપણે રચનાત્મક કાર્યક્રમ ક્યાંય બી આ પહેલો કાર્યક્રમ નથી, આવા ઘણા બધા કાર્યક્રમો થયા હોય છે, બરાબર છે. તો ઈસુદાનભાઈ સ્વાભાવિક છે કે એને કહે છે હા ઓકે વાત સાચી છે એમ કરીને આ વાત કરી. એમાં કોઈ પગે લાગ્યા છે, નીચે બેઠા છે અને જે એને પ્રાર્થના કરે છે આવી કોઈ વાત નથી. 1 વાર નહીં, 5 વાર લાગ્યા અને 10 વાર લાગ્યા. હું ગઈકાલથી મીડિયાની લાઈનો સાંભળું છું. હકીકતે આવું કાંઈ જ નહોતું, બરાબર છે. કોઈએ તો એવું કીધું 15 મિનિટ કાર્યક્રમ ચાલ્યો, 20 મિનિટ કાર્યક્રમ ચાલ્યો, આવું બી કાંઈ નહોતું. રચનાત્મક કાર્યક્રમ રાજુ બોરખતરિયાએ કર્યો. પણ મારી વાત નિર્ભયના માધ્યમથી તમામ પત્રકાર મિત્રોને એક નાના ભાઈ તરીકે વાત કરું છું કે એ ડેમ નું કામ આજ દિવસ સુધી કોના ઈશારે રોકવામાં આવ્યું? બસ આટલો સવાલ ભાજપ કોંગ્રેસના નેતાને પૂછવામાં આવે. જી બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે આ એક રચનાત્મક કાર્યક્રમ છે. રચનાત્મક કાર્યક્રમ હોય તો પછી ઈસુદાન ગઢવી પગે કઈ રીતે લાગે અને કઈ રીતે આશીર્વાદ લે? એટલે આ સવાલ અત્યારે બધાના મનમાં થઈ રહ્યો છે. ખેર, તમામ પક્ષને એક જ વિનંતી છે કે જો તમારે આગળ વધવું હોય, અત્યારે એઆઈનો જમાનો ચાલી રહ્યો છે, તમામ યુવા વર્ગને એવું કહેવું હોય કે અમે સૌથી મોટી ઉભરતી પાર્ટી છીએ, અમારામાં આ છે તે છે, તો બધાએ આનાથી દૂર રહેવું પડશે. કારણ કે એક નેતા જો એવું કરશે કે એ એવું બતાવશે કે એમને અંધશ્રદ્ધામાં વિશ્વાસ છે, એ જે કહીને જાય છે, કોઈ ભુવાજી પાસે જાય છે અને ભુવાજી અમને સાચું સાબિત કરીને બતાવે છે, એટલા માટે તેઓ એમાં જાય છે. આ બધાથી એમને દૂર રહેવું પડશે. કહેવું પડશે કે જે રીતે આપણે અત્યારે એઆઈના જમાનામાં જીવી રહ્યા છીએ ત્યારે બધું સાઈડમાં મૂકો અને પછી જે રીતે અત્યારે વિજ્ઞાન જાતા મહેનત કરી રહ્યું છે એમાં ક્યાંક તમે સપોર્ટ કરો. પણ હવે જે વિડીયોની સ્પષ્ટતા થઈ ગઈ છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.